આગળ વાત કરીએ તો રંગીલા રાજકોટમાં આજે ધૂળેટીના પર્વની ઉત્સાહભેર લોકો ઉજવણી કરી રહ્યા છે। રાજકોટવાસીઓ સવારથી જ ડીજેના તાલે ઝૂમીને એકબીજાને ગુલાલ વિવિધ રંગોથી રંગી રહ્યા છે। નાના બાળકોથી લઈને યુવાઓ અને વડીલોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। શહેરના માર્ગો અને સોસાયટીઓમાં લોકો મન મૂકીને ગીતોના તાલે નાચી રહ્યા છે। તો આજે રાજ્યમાં અને આખા દેશમાં રંગોના આ પર્વને ઉત્સાહથી લોકો મનાવી રહ્યા છે। ઘણા લોકો પોતાના પરિવાર સાથે સોસાયટીમાં રંગથી એકબીજાને રંગીને આ પર્વને મનાવતા હોય છે। ત્યારે યુવાધન ખાસ ડીજેના તાલે ઝૂમવા માટે પાર્ટી પ્લોટમાં જઈને પોતાના મિત્રો સાથે પરિવારના સભ્યો સાથે હોળીના પર્વની મજા માણતા હોય છે। ત્યારે રાજકોટમાં પણ આ ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે કે ડીજેના તાલે તમામ લોકો ઝૂમીને રંગોના પર્વને ઉત્સાહથી મનાવી રહ્યા છે। એકબીજા ઉપર રંગ છાંટીને પાણી છાંટીને પણ લોકો રમતા હોય છે। તો આજે ધૂળેટીના પર્વને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે। લોકોના ઘરે પાર્ટી પ્લોટમાં પણ યુવાધન ડીજેના તાલે ઝૂમી રહ્યું છે। ઘરે પણ કેટલાક લોકો પોતાના પરિવાર સાથે રંગોના પર્વને મનાવી રહ્યા છે। ગીતો વગાડીને સાથે જ એકબીજા ઉપર રંગ લગાવીને આ પર્વને મનાવે છે। તો રાજકોટમાં કેવો માહોલ છે જાણી લઈએ। સંવાદદાતા લકીરાજ આપણી સાથે જોડાયા છે। લકીરાજ, અત્યારે રાજકોટમાં કેવો માહોલ છે ધૂળેટીના પર્વનો? જી લકીરાજ, આપનો અવાજ સ્પષ્ટ નથી આવી રહ્યો। આભાર।